નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે પપૈયાના ફિલ્ડની અંદર ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છે અને જોઈએ તો અત્યારે પપૈયાનું ટ્રાન્સપ્લાન્ટેશન થઈ ગયું છે। તો પપૈયાનું જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશન કરતા હોઈએ ત્યારે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવું કે જમીન સાથે મૂળનું પ્રસ્થાપન માટે એક એનપીકે કન્સોટિયા અને માઇકોરાઇઝ આ બંને વસ્તુનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે, જેથી જમીનના સાથે પ્રસ્થાપન સારું થાય છે મૂળનું અને જમીનમાંથી જરૂરિયાત જે પોષક તત્વો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જેવા જે તત્વો છે એ પણ છોડના અવેલેબલ ફોર્મની અંદર મળી રહે છે અને છોડનું પ્રસ્થાપન સારું થાય છે અને છોડનો વિકાસ પણ સારો આપણને જોવા મળે છે। તો શરૂઆતમાં જ્યારે પપૈયાનું ટ્રાન્સપ્લાન્ટ કરીએ એના પછી તરત જ 2 થી 4 દિવસની અંદર આઈપીએલ બાયોલોજિકલ કંપનીનું એનપીકે કન્સોર્ટિયમ જે ગ્રિફિન કરીને એલા કરીને પ્રોડક્ટ આવે છે એનું યુટિલાઇઝેશન પ્રતિ એકરે 1 લીટરના હિસાબથી આપણે કરી શકીએ છીએ। સાથે સાથે મૂળનું જમીન સાથે પ્રસ્થાપન અને તંતુ મૂળના વિકાસ માટે જે વામ એચડી કરીને જે પ્રોડક્ટ આવે છે એ 100 ગ્રામ પ્રતિ એકરના હિસાબથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને સારું પરિણામ મેળવી શકીએ છીએ। પપૈયાની ખેતીની અંદર શરૂઆતમાં આ ટ્રીટમેન્ટ કરવી બહુ આવશ્યક છે કે જેના લીધે છોડનું સારું પ્રસ્થાપન થાય અને ગ્રોથ આપણને સારો જોવા મળે। જય હિન્દ, જય ભારત।